આજે સલાડ ખાધું અને કાલે પીઝા ખાધા, તો શું મિત્રો આ રીતે તમારો વેટ લોસ થઈ શકશે ખરી? નહીં થઈ શકે. વેટ લોસની જર્ની છે ને એ ખૂબ જ લાંબી હોય છે, કે જેમાં તમારે ખાસ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે અને તમારા મગજ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. વેટ લોસની જર્નીનો એક મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હોય ને તો કન્સિસ્ટન્સી, એટલે કે રેગ્યુલરિટી. તમારે રેગ્યુલર એના ઉપર વર્ક કરવું પડશે, તો જ તમને રિઝલ્ટ મળશે. કોઈ વ્યક્તિએ એક દિવસ સલાડ ખાધું અને બીજા દિવસે પછી પીઝા ખાધા કે કોઈ પણ અનહેલ્ધી ફૂડ લીધું છે અથવા તો જંક ફૂડ લીધું છે, તો શું એક દિવસના સલાડની ઇફેક્ટ તમારી બોડી ઉપર થઈ શકશે? નહીં, બિલકુલ નહીં થઈ શકે. આ રીતે જો તમે વેટ લોસ કરશો તો તમારું મગજ અને તમારું શરીર બંને કન્ફ્યુઝ થશે. ખાસ કરીને વેટ લોસની જર્નીમાં નિયમિતતા એ ખૂબ જ જરૂરી છે. એક દિવસ 10,000 સ્ટેપ ચાલે છે અને કાલે અથવા તો બીજા અઠવાડિયાના 4 દિવસ નથી ચાલતો, તો શું એક દિવસની ઇફેક્ટ તમારી બોડી ઉપર થશે ખરી? બિલકુલ નહીં થાય. આના લીધે તમારે એવું કરવું જોઈએ કે રોજના 4 થી 5,000 સ્ટેપ ચાલવાનું કરો. 10,000 સ્ટેપ નથી થતા તો રોજ 4 થી 5,000 સ્ટેપ ચાલો, અને એ તમારા માટે ખાસ પાવરફુલ રહેશે. જો તમે પણ તમારી ફિટનેસ જર્નીને સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો તમે કોઈ ફિટનેસ ગોલ મને અચીવ કરવા માંગો છો, તો નીચે આપેલા નંબર પર આજે જ મને ડીએમ કરી. તમે પણ તમારી ફિટનેસ ગોલને અથવા તો ફિટનેસ જર્નીને અચીવ કરવા માંગો છો, તો નીચે આપેલા નંબર ઉપર ખાસ મારો સંપર્ક કરો, જેથી હું તમને પૂરી સહાય કરી શકું તમારા વેટ લોસને અચીવ કરવા માટે. થેન્ક યુ.